સુરતના ભેસ્તાનમાં પંચરની દુકાનમાં ઝેરી કોબરા ઘૂસી ગયો હતો. સાપ ઘૂસતા જ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો, તો બીજી તરફ 1.5 કલાકે સાપનું રેસ્ક્યુ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ચોમાસા દરમિયાન સરીસૃપ જીવો બહાર આવી જતા હોય છે. ચોમાસામાં આ પ્રકારના જીવો સતત દેખાવાના શરૂ થાય છે. ઘણી વખત સર્પદંશના પણ કિસ્સાઓ ચોમાસા દરમિયાન સાંભળવા મળતા હોય છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી પંચરની દુકાનમાં ઝેરી કોબરા સાપ ઘૂસી ગયો હતો, જેથી પ્રયાસ સંસ્થા દ્વારા આ સાપને 1.5 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં પ્રિયંકા સોસાયટી પાસે આવેલી પંચરની દુકાનમાં સાપ ભરાયો હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનની અંદર સાપ દેખાતાની સાથે જ ડરનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક અસરથી લોકોએ પ્રયાસ સંસ્થાનો સંપર્ક કરીને સાપને બહાર નીકાળવામાં આવ્યો હતો. સંસ્થાના વોલેન્ટિયર્સ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રયાસ સંસ્થાના વોલેન્ટિયર્સને સાપ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે પંચરની દુકાનની અંદર છાપવાની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દુકાનમાં બધી જ ચીજવસ્તુઓ પડી હોવાથી સાપને કાઢવામાં થોડીક મુશ્કેલી થઈ હતી. 1.5 કલાકની જહેમત બાદ સાપને રેસ્ક્યુ કર્યો હતો. સાપ ઝેરી કોબરા હોવાનું સામે આવ્યું હતું. સાપનું રેસ્ક્યુ કરી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આ સાપને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.